Welcome students. Today we are going to discuss Unit 1 Activity 2. Activity 2 Scene 2 આજે આપણે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો Scene 2 જોઈશું એ પહેલાં Scene 1 અને Scene 2 ના કમ્બાઈન અહીંયા મેં મિનિંગ્સ આપેલા છે એ તમારે નોટબુકમાં કમ્પલસરી લખવાના છે. એક્ટિવિટી યુનિટ 1 એક્ટિવિટી 2 કરીને પહેલાં સ્પેલિંગ લખવાના છે. જોઈએ સ્પેલિંગો. કી એટલે ચાવી, હેવન એટલે સ્વર્ગ, કોર્ટ એટલે દરબાર, કોર્ટિયર એટલે દરબારી, સાઉન્ડ એટલે અવાજ, ટ્રમ્પિટ એટલે તુરાઈ, ડ્રમ એટલે ઢોલ, મિનિસ્ટર એટલે મંત્રી, ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવી, પ્રોજેક્ટ એટલે યોજના, ગ્રેટ એટલે મહાન, કિંગડમ એટલે રાજ્ય, કેમ્પ એટલે શિબિર, ટુ પ્રુડન્સ એટલે ઉત્પન્ન કરવું, કોઈન એટલે સિક્કો, હોલિયેશ એટલે પવિત્ર, ભસ્મ, ક્યુ એટલે હાર, ટેન્ટ એટલે તંબુ, ટુ ઓફર એટલે આપવું, ગોલ્ડ કોઈન એટલે સોનાનો સિક્કો, ગ્રેઇન્સ એટલે અનાજ, ડ્રાયફ્રૂટ્સ એટલે સૂકો મેવો, ટુ ક્યોર એટલે ઉપચાર કરવો, ઇલનેસ એટલે માંદગી, સમ એટલે રકમ, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, રિયલ એટલે સાચું, ટુ ચાર્જ એટલે કિંમત, સર્વિસ એટલે સેવા, ટુ કીપ વોચ એટલે ધ્યાન રાખવું, નજર રાખવી, સર્ટનલી એટલે ચોક્કસ, બિયર્ડ એટલે દાઢી, સેફ્રોન એટલે કેસરી રંગ, ટુ બ્લેસ એટલે આશીર્વાદ આપવા, ટુ એન્ટર એટલે પ્રવેશ કરવો, સાયલન્સ એટલે શાંત અથવા શાંતિ, સેન્ટ એટલે સંત, ડિવાઇન એટલે દિવ્ય, ટુ બાવ એટલે વંદન કરવા, શેક એટલે કોથળો, રાઈસ એટલે ચોખા, ટુ એડવાઇઝ એટલે સલાહ આપવી, આસિસ્ટન્ટ એટલે મદદનીશ, પ્લીઝ વિથ એટલે થી ખુશ થવું, ગિફ્ટ એટલે ભેટ, ટુ વરી એટલે ચિંતા કરવી, ડેફિનેટલી એટલે ચોક્કસ, ટુ પરફોર્મ એટલે રજૂ કરવું, ટુ પરફોર્મ એટલે અથવા કરવું, લકી એટલે નસીબદાર, ક્રાઉડ એટલે ટોળું, ટુ રશ ટુ એટલે ની તરફ ઘસી જવું. નેક્સ્ટ જોઈએ પ્રોબ્લેમ એટલે સમસ્યા, ડેથ એટલે મૃત્યુ, ઇઝી એટલે સરળ, સડનલી એટલે અચાનક, ટુ પ્લક એટલે ખેંચી કાઢવું, પ્રાઉડલી એટલે ગર્વથી, ટુ એડ્રેસ એટલે સંબોધન કરવું, મેઝિકલ એટલે જાદુઈ, ડિરેક્ટલી એટલે સીધું, ટુ પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવું, પેન એટલે પીડા, ટુ ક્રાઉડ અરાઉન્ડ એટલે ટોળે વળવું, ટુ સ્ક્રીમ એટલે બૂમ પાડવી, લાઉડલી એટલે જોરથી મોટો અવાજ, ફોલોવર એટલે અનુયાયી, ટુ ઇસ્કેપ એટલે ભાગી છૂટવું, ટુ ચેસ એટલે પીછો કરવું, ટ્રુથ એટલે સત્ય, અર્નિંગ્સ એટલે કમાણી, ટુ અરેસ્ટ એટલે ગિરફ્તાર કરવું. તો વિદ્યાર્થી મિત્રો આ મિનિંગ જે છે આપણે સીન 1 અને સીન 2 બંનેના કમ્બાઈન છે. એટલે તમારે ઇંગ્લિશની નોટબુકમાં શરૂઆતમાં આપણે જે એક્ટિવિટીઝના મિનિંગ લખ્યા, એક્ટિવિટી 1ના મિનિંગ અને એક્ટિવિટી 2ની જે એક્સરસાઇઝ લખી એ પછી આપણે એક્ટિવિટી 2 કરીને આ મિનિંગ્સ લખવાના છે. અને સીન 1 અને સીન 2 સીન 1નો વિડીયો આપણે પહેલાં જોયો. હવે નેક્સ્ટ આપણે સીન 2નો વિડીયોમાં આપણે ટેક્સ્ટ બુકમાં જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો સીન 2 જે છે લેસન નંબર આપણું લેસન છે અ કી ટુ હેવન, એ આપણે સીન 1 જોયું છે, જેમાં રાજા અને મંત્રી વિશે ચર્ચા વિચારણા દરબારની અંદર થઈ રહી છે. હવે આપણે સીન 2 જોવાના છીએ. જે સીન 2 એ જે તેનાલી રમણ જે છે એ એક સાધુ આવેલો છે, તો સાધુના ટેન્ટ ઉપર જઈને બધી તપાસ કરવાનો છે. એટલે સીન 1 જે છે એક દરબારનો છે, દરબારનું વર્ણન કર્યું છે. જ્યારે સીન 2 જે છે એક સાધુના ટેન્ટનું જે આજુબાજુનો જે માહોલ છે એની ચર્ચા કરી છે. તો આજના વિડીયોમાં આપણે સીન 2ને ધ્યાનથી ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો સીન 1 જોયા પછી તમારી ટેક્સ્ટ બુક સાથે રાખવાની છે. વિડીયો જ્યારે પણ જુઓ ત્યારે ટેક્સ્ટ બુક તમારી સાથે રાખવાની છે. અને
ધ્યાનથી એનો સ્ટડી કરવાનો છે. પહેલાં તો સ્પેલિંગ અને મિનિંગ્સ લર્ન કરી લેવાના છે. સ્પેલિંગ અને મિનિંગ તમે લર્ન કર્યા હશે તો આપણે ઇઝીલી લેસનને સમજી શકીશું અને એના રિલેટેડ ટ્રુ એન્ડ ફોલ્સ, નિયરેસ્ટ મિનિંગ, સાચો સ્પેલિંગ શોધવાનું જે કંઈ આપણને એક્ઝામમાં પૂછાશે ઇઝીલી આપણે એના આન્સર આપી શકીશું. તો સીન 2 જે છે એ તમારે એક પેજ ઉપર આપેલું છે, એની અંદર એક બોક્સમાં એક તમને ટ્રી ડ્રો કરેલું છે. સોરી. તો આપણે એ લેસન C2 અહીંયા ધ્યાનથી જોઈશું. ધ વિલેજ સાધુ વિથ a long beard and saffron kurta is sitting on a platform under a tree. તો પહેલાં તો એક ટ્રી બતાવ્યું છે. તો ટ્રી નીચે એક સાધુ બેઠેલા છે. એ પિક્ચર્સ તમારે આ બોક્સની અંદર નીચે તમને ગુજરાતીમાં બોક્સમાં ઇન્સ્ટ્રક્શન આપેલી જ છે કે ઉપર આપેલા વર્ણન મુજબ આ બોક્સમાં ચિત્ર દોરો. તો આપણે ચિત્રમાં ટ્રી આપેલું છે. તો અહીં કહે છે કે ધ વિલેજ અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રોન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. ટ્રી નીચે એક સેફ્રોન કલરનો કુર્તો પહેરેલા સાધુનું અહીંયા ચિત્ર બનાવવાનું છે. કહે છે કે અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રોન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. એટલે કે એક સાધુ ખાખી કલરના અને લાંબી દાઢીવાળો સાધુ આ ઝાડ નીચે બેઠેલો છે. હિઝ આઈઝ આર ક્લોઝ. એની આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેઝ ધેમ. કેટલાક લોકો હિઝ આઈઝ આર ક્લોઝ એટલે કે એમની આંખો બંધ છે. કોની? સાધુની. સમ પીપલ આર વેઇટિંગ. કેટલાક લોકો એમની રાહ જોઈ રહ્યા છે કે એમની દિવ્ય આંખો ખુલે અને અમને આશીર્વાદ મળે. તેનાલીરામન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ અમોંગ ધ પીપલ. અને ત્યાં તેનાલીરામન એન્ટર થાય છે અને લોકોની વચ્ચે ઊભો રહે છે. વિલેજર્સ સેડ, સાયલેન્સ, લુક ધેર. ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. ત્યારે વિલેજર 1 એટલે કે ગામનો એક વ્યક્તિ એને કહે છે. કોને કહે છે? રમણને કહે છે કે શાંતિ રાખો, શાંતિ રાખો. જુઓ આ મહાન સાધુની દિવ્ય આંખો ઓપન થશે એટલે કે દિવ્ય આંખો ખુલશે. એવરીવન બાઉઝ ટુ ધ સાધુ. દરેક લોકો સાધુને નમન કરે છે. વિલેજર 2 સેડ, પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. અને બીજો કોઈ ગામનો વ્યક્તિ જે છે કહે છે ને કે પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ, કે મોટી બેગ સાધુની સમક્ષ હાજર કરે છે. યોર હોલીનેસ, તમારી પવિત્રતા, પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ, કે હે દિવ્ય આત્મા, યોર હોલીનેસ એટલે કે હે દિવ્ય આત્મા, પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. સેક ઓફ રાઈસ એટલે કે ચોખાનો કોથળો. કે હે દિવ્ય આત્મા, તમે આ ચોખાનો કોથળો સ્વીકાર કરો. એડવાઇઝ મી, મને સલાહ આપો. માય લોર્ડ, હાઉ આઈ કેન બીકમ રીચ, કે હું પૈસાદાર કેવી રીતે બની શકું, હું ધનિક કેવી રીતે બની શકું. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ શેક. અને આ રીતે સાધુ ઇશારો કરે છે અને એનો મદદનીશ છે જે છે એ કોથળો લઈ લે છે. ઓકે, નેક્સ્ટ જોઈશું. થેન્ક યુ.